Hello everyone, myself Monica Patel, in lecturer in electrical department in VPMP Polytechnic. Today's topic is magnetic circuit in subject applied electricals and electronics engineering in diploma mechanical third sem. In unit number 1, fundamentals of electrical engineering and magnetic circuit. Now, objective magnetic circuit, terms regarding magnetic circuits and magnetization curve. Now, first, magnetic circuit. What is magnetic circuit? The magnetic circuit is made of magnetic materials having high permeability such as iron, soft, steel, etc. Magnetic circuits are used in various devices like electric motors, transformers, relays, જનરેટર્સ, galvanometers, etc. એટલે કે મેગ્નેટિક સર્કિટ એ મેગ્નેટિક મટીરિયલ એક એવું છે કે એની પરમેબિલિટી હાઈ હશે. એટલે કે આયર્ન છે, એટલે કે લોખંડ છે, સોફ્ટ સ્ટીલ છે, એ બધા મેગ્નેટિક મટીરિયલ્સ છે કે જેની પરમેબિલિટી હાઈ છે. તો એ મેગ્નેટિક સર્કિટમાં એ અલગ અલગ ડિવાઇસમાં એ યુઝ થાય છે, જેવી કે ઇલેક્ટ્રિક મોટર, ટ્રાન્સફોર્મર, રિલે, જનરેટર, galvanometer વગેરે વગેરે. Now, consider a solenoid having n turns wound on an iron core. The magnetic flux of phi Weber sets up in the core when the current of I ampere is passed through a solenoid. અહીંયા લોખંડની એક રિંગ પર, એટલે કે આ એક લોખંડની એક રિંગ છે, એટલે કે આયર્ન કોર છે. એના ઉપર એન આટાવાળી કોઇલ, એટલે કે એન આટાવાળી કોઇલને વીંટાળવામાં આવી છે. એ રિંગના આડછેદનું ક્ષેત્રફળ હશે a મીટર સ્ક્વેર અને રિંગની સરેરાશ લંબાઈ હશે L. ધારો કે કોઇલમાંથી કરંટ I પાસ કરવામાં આવે છે ત્યારે રિંગમાં મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે, જે તમને અહીંયા મેગ્નેટિક ફ્લક્સ જોવા મળે છે આ. ઓકે, તો એ મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એને સિમ્પલ એટલે કે સાદી મેગ્નેટિક સર્કિટ કહેવામાં આવે છે. ક્લિયર? નાઉ, ટર્મ્સ રિગાર્ડિંગ મેગ્નેટિક સર્કિટ્સ કે ચુંબકીય પરિપથને લગતા પદો. ફર્સ્ટ, મેગ્નેટોમોટિવ ફોર્સ MMF. સેકન્ડ, મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ ઓર મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. રિલક્ટન્સ, મેગ્નેટિક પરમિયાબિલિટી, રિલેટિવ પરમિયાબિલિટી, પરમિયન્સ, રિલક્ટિવિટી or specific reluctance, magnetic flux, flux density, flux linkage, magnetic force, magnetization curve. આ દરેકે ટર્મ્સ છે એ દરેકે ટર્મ્સ હવે આપણે એક્સપ્લેન કરીશું. ફર્સ્ટ, મેગ્નેટોમોટિવ ફોર્સ. તો વોટ ઇઝ મેગ્નેટોમોટિવ ફોર્સ? તો ડેફિનેશન્સ ઓફ મેગ્નેટોમોટિવ ફોર્સ, શોર્ટ નામ છે MMF. તો ડેફિનેશન જોઈએ. ધ કરંટ ફ્લોઈંગ ઇન એન ઇલેક્ટ્રિક સર્કિટ ઇઝ ડ્યુ ટુ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. સિમિલરલી, મેગ્નેટોમોટિવ ફોર્સ એટલે કે MMF ઇઝ required to drive the magnetic flux in the magnetic circuit. The magnetic pressure which sets up the magnetic flux in a magnetic circuit is called મેગ્નેટોમોટિવ ફોર્સ. અહીંયા જેવી રીતે ઇલેક્ટ્રિક સર્કિટમાં ઇલેક્ટ્રિક કરંટ વહેવા માટે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની જરૂર પડે છે, તેવી જ રીતે મેગ્નેટિક સર્કિટમાં મેગ્નેટિક ફ્લક્સ પેદા કરવા માટે મેગ્નેટોમોટિવ ફોર્સની જરૂર પડે છે. મેગ્નેટોમોટિવ ફોર્સ એક કોઇલનો એક કરંટ એટલે કે પ્રવાહ I અને કોઇલના આંટા Nના ગુણાકાર બરાબર હોય છે. કે તો અહીંયા તમને એક મેગ્નેટિક મટીરિયલ એટલે કે મેગ્નેટિક પોલ આપેલું છે, એની ઉપર નંબર ઓફ ટર્ન્સ એટલે કે N નંબર ઓફ ટર્ન્સથી કોઇલ કરેલું છે. ઓકે, ફર્સ્ટ કે જ્યારે કરંટ પાસ કરીએ છીએ ત્યારે મેગ્નેટિક પોલમાં મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થશે.
એ મેગ્નેટિક ફ્લક્સને પ્રોડ્યુસ કરવા માટે કરંટ દ્વારા જે ફોર્સ આપવો પડે છે એ ફોર્સ કોના દ્વારા મળે છે? ફ્લક્સને પ્રોડ્યુસ કરવા માટે ફોર્સ કોના દ્વારા મળે છે? એક છે નંબર ઓફ એન, જે આ છે, અને સેકન્ડ છે કે તમે કેટલો કરંટ આપો છો, એટલે કે કરંટ. એક છે નંબર ઓફ એન અને એક સેકન્ડ છે કરંટ. એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ ત્યારે જે તે મેગ્નેટિક સર્કિટમાંથી ફોર્સ પ્રોડ્યુસ થાય છે, અને એ જે ફોર્સ પ્રોડ્યુસ થાય છે એને આપણે કહીશું મેગ્નેટોમોટિવ ફોર્સ. એટલે કે એનું ઇક્વેશન થાય છે F ઇક્વલ ટુ N ઇન્ટુ I, N ઇક્વલ ટુ નંબર ઓફ ટર્ન્સ એન્ડ I ઇક્વલ ટુ કરંટ. નાઉ સેકન્ડ, મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ અથવા મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. ઓકે, તો ફર્સ્ટ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થની ડેફિનેશન જોઈએ. ધ મેગ્નેટિક ફિલ્ડ intensity or magnetic field strength is a ratio of the mmf needed to create a certain flux density B within a particular material per unit length of that material. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ અથવા તો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે કે મેગ્નેટોમોટિવ ફોર્સ પ્રતિ મીટરને મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ અથવા મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી અથવા મેગ્નેટાઇઝિંગ ફોર્સ કહેવામાં આવે છે. તેને H વડે દર્શાવવામાં આવે છે. એટલે કે સિમ્બોલ છે એનો H. ઓકે, એટલે કે રેશિયો ઓફ mmf પર લેન્થ. ધેટ મીન્સ કે mmf ઇક્વલ ટુ N ઇન્ટુ I એન્ડ પર લેન્થ એટલે કે L. સો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીને H વડે દર્શાવીએ છીએ, તો H ઇક્વલ ટુ NI અપોન L. ઓકે, નાઉ ઇટ્સ યુનિટ H ઇક્વલ ટુ 80 per meter. Okay, and N is used as the number of turns of wire around a core or magnetic material. જે તમે અહીંયા જોવા મળે છે કે N જે છે એ જે તે આયર્ન સોફ્ટની અરાઉન્ડ નંબર ઓફ વાયરથી ટર્ન એડ કરેલું છે. ઓકે, સો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી H ઇક્વલ ટુ ઇક્વેશન છે N ઇન્ટુ I ઇન્ટુ ડિવાઈડ બાય M, એટલે કે લેન્થ. નાઉ રિલક્ટન્સ. Definition of reluctance: the obstructions offered by a magnetic circuit to the magnetic flux is known as reluctance. એટલે કે ઇલેક્ટ્રિક સર્કિટમાં જેવી રીતે વાહક પોતાનામાંથી પસાર થતા પ્રવાહનો વિરોધ કરે તેને રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. તેવી જ રીતે પોતાનામાં મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થવાના વિરોધ કરવાના મટીરિયલના ગુણધર્મને રિલક્ટન્સ કહે છે. અહીંયા એઝ ઇન અ ઇલેક્ટ્રિક સર્કિટ there is resistance. Similarly in the magnetic circuit there is a reluctance, but resistance is an electric circuit dissipates the electric energy, and the reluctance in magnetic circuit store the magnetic energy. In an electric circuit, the electric field provides the least resistance path to the electric current. ઓકે, તો અહીંયા જેમ ઇલેક્ટ્રિક સર્કિટમાં રેઝિસ્ટન્સનું કામ શું છે કે કરંટને અપોઝ કરવાનું, કે કરંટને વિરોધ કરવાનું. એને જે મટીરિયલ કરંટનો વિરોધ કરે છે એને આપણે કહીએ છીએ રેઝિસ્ટન્સ. તો એ જ રીતે મેગ્નેટિક ફ્લક્સનો વિરોધ કરવા માટે અહીંયા તમારે સર્કિટમાં મેગ્નેટિક ફ્લક્સ જે પ્રોડ્યુસ થાય છે એનો કોઈક રિલક્ટન્સ હશે. એ રિલક્ટન્સ શું કરશે? મેગ્નેટિક ફ્લક્સને અપોઝ કરશે. એ અપોઝ કરવાના મટીરિયલના ગુણધર્મને
એની પ્રોપર્ટીને રિલક્ટન્સ કહેવામાં આવે છે. રિલક્ટન્સને એસ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો એસ ઇક્વલ ટુ ઇક્વેશન મળે છે એમએમએફ પર ફ્લક્સ. એમએમએફ ઇક્વલ ટુ એફ ફ્લક્સ ડિવાઇડ બાય ફાઈ, તો સો ફાઈ બાય એફ બાય ફાઈ. ઓકે, તો એફ ઇક્વલ ટુ શું લખી શકાય? આગળ આપણે જોયું કે એફ ઇક્વલ ટુ એન ઇન્ટુ આઈ એન્ડ ફાઈ ઇક્વલ ટુ ફાઈ, સો એન આઈ અપોન ફાઈ. ઓકે, તો એના ઉપરથી યુનિટ લખીએ તો યુનિટ ઇક્વલ ટુ એન ઇન્ટુ આઈ, જે તમને અહીંયા જોવા મળે છે એ, તો એના ઉપરથી યુનિટ ઇઝ 80 પર વેબર. ડેટ મીન્સ કે એન ઇન્ટુ આઈ એટલે કે નંબર ઓફ ટર્ન્સનો યુનિટ છે ટી, એન્ડ કરંટ આઈનો યુનિટ છે એમ્પિયર. તો એના ઉપરથી આપણે લખીશું એ ટી. ઓકે, એન્ડ ફાઈનો યુનિટ છે વેબર, સો એ લખીશું વેબર. ઓકે, તો એના ઉપરથી એસઆઈ યુનિટ ઓફ રિલક્ટન્સ 80 પર વેબર થશે. બરાબર, તો એના ઉપરથી સેકન્ડ ઇક્વેશન બી મળે છે રિલક્ટન્સ એસ ઇક્વલ ટુ એલ અપોન મ્યુ 0 મ્યુ આર એ. એમાં એલ ઇક્વલ ટુ ધ લેન્થ ઓફ ધ કંડક્ટર, મ્યુ 0 ઇક્વલ ટુ પરમેબિલિટી ઓફ વેક્યુમ વિચ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ હેનરી પર મીટર, મ્યુ આર ઇક્વલ ટુ રિલેટિવ પરમેબિલિટી and A equal to cross section area of the conductor. Now magnetic permeability. Definition of magnetic permeability. The magnetic permeability is defined as the property of the material to allow the magnetic line of force to pass through it. The magnetic line of force is directly proportional to the conductivity of the material. તો બધા જ પદાર્થ પોતાનામાં મેગ્નેટિક ફ્લક્સને એક સરખી રીતે ઉત્પન્ન થવા દેતા નથી. પદાર્થના પોતાનામાં મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થવા દેવાના ગુણધર્મને પરમિયાબિલિટી કહેવામાં આવે છે. દાખલા તરીકે લોખંડ છે, સ્ટીલ છે, એ દરેક પદાર્થમાં ઘણી સહેલાઈથી મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે. જ્યારે એર છે એટલે કે હવા છે, વુડ છે એટલે કે લાકડું છે, એલ્યુમિનિયમ છે, બ્રાસ છે, એ બધા મટીરિયલમાં મેગ્નેટિક ફોર્સ એટલે કે મેગ્નેટિક ફ્લક્સ લાઇન, ઓકે, ફિલ્ડ લાઇન જે છે એ ઇઝીલી પાસ થઈ શકે નહીં. ઓકે, મેગ્નેટિક પરમિયાબિલિટીનું એસઆઈ યુનિટ છે હેનરી પર મીટર. ઓકે, ઓર ન્યૂટન પર એમ્પિયર બી સ્ક્વેર પણ કહી શકો છો. ધ પરમિયાબિલિટી ઓફ ધ એર ઓર વેક્યુમ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય મ્યુ 0 વિચ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ હેનરી પર મીટર. એટલે કે પરમિયાબિલિટી જે એરની કાં તો વેક્યુમની રિપ્રેઝેન્ટ કરવી હોય તો તમે મ્યુ 0 વડે દર્શાવી શકો છો. અને મ્યુ 0ની વેલ્યુ જે છે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ હેનરી પર મીટર છે, જે ફિક્સ છે મ્યુ. સો ધેન આફ્ટર મ્યુ ઇક્વલ ટુ બી બાય એચ. બી ઇક્વલ ટુ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી એન્ડ એચ ઇક્વલ ટુ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. Now, relative permeability. Definition of relative permeability. The relative permeability of the material is the comparison of the permeability concerning the air or vacuum. The relative permeability of the material is the ratio of the permeability of any medium to the permeability of air or vacuum. Okay,
તો જ્યારે મટીરિયલની પરમિયાબિલિટીને એરની પરમિયાબિલિટીની સાથે સરખાવવામાં આવે, એટલે કે મટીરિયલની પરમિયાબિલિટી એરની પરમિયાબિલિટી કરતાં કેટલા ગણી છે તેને રિલેટિવ પરમિયાબિલિટીથી દર્શાવવામાં આવે છે. એટલે કે એને મ્યુ આર વડે દર્શાવીશું. ઓકે, મ્યુ આર વડે દર્શાવીશું. તો રિલેટિવ પરમિયાબિલિટી ઇક્વલ ટુ મ્યુ બાય મ્યુ ઝીરો. તો મ્યુ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ પરમિયાબિલિટી એન્ડ મ્યુ ઝીરો ઇક્વલ ટુ પરમિયાબિલિટી ઓફ એર. સો સેકન્ડ ડેફિનેશન બી તમે લખી શકો છો કે રેશિયો ઓફ એબ્સોલ્યુટ પરમિયાબિલિટી બાય permeability of air is called relative permeability. The relative permeability of the air and the non-magnetic material is 1. So unity 1. Now permeance. Definition of permeance. It is given as the reciprocal of the reluctance S of the material in a magnetic circuit. It is denoted by P and measured in Weber per ampere turns or Henry. The permeance of the magnetic circuit is expressed as P is equal to A mu 0 mu R upon L. Okay. તો રિલક્ટન્સના વ્યસ્તને પરમિયન્સ કહેવામાં આવે છે. એનો યુનિટ છે વેબર પર એટી એમ્પિયર ટન. ઓકે, એનું બીજું નામ છે હેનરી. અને ઇક્વેશન છે પી ઇક્વલ ટુ એ મ્યુ ઝીરો મ્યુ આર અપોન એલ. એ ઇક્વલ ટુ ક્રોસ સેક્શનલ એરિયા, એલ ઇક્વલ ટુ મેગ્નેટિક પાથ લેન્થ, mu 0 equal to permeability of vacuum, mu r equal to permeability of air. Now reluctivity or specific resistance. Definitions of reluctivity. It is defined as the reluctance offered by a magnetic circuit of a unit length and unit cross section. Now રિલક્ટન્સને એસ ઇક્વલ ટુ એલ અપોન મ્યુ ઝીરો મ્યુ આર એ. ઓકે, તો જેવી રીતે પદાર્થનો વિશિષ્ટ પ્રતિરોધ છે તેવી રીતે રિલક્ટિવિટી એ સ્પેસિફિક રિલક્ટન્સ જ છે. એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળવાળી મેગ્નેટિક સર્કિટના રિલક્ટન્સને રિલક્ટિવિટી કહેવામાં આવે છે. તો S ઇક્વલ ટુ એલ અપોન મ્યુ ઝીરો મ્યુ આર એ. સ્પેસિફિક રિલક્ટન્સ ઓર રિલક્ટિવિટી ઇક્વલ ટુ 1 upon absolute permeability. Its unit is meter per Henry. Now magnetic flux and flux density. So first magnetic flux. The definition of magnetic flux. The number of magnetic lines of a force set up in a magnetic circuit is called magnetic flux. એટલે કે સ્થાયી ચુંબક અથવા વીજ ચુંબકમાંથી નીકળતી ચુંબકીય બળ રેખાઓને મેગ્નેટિક ફ્લક્સ કહે છે. ઇટ્સ સિમ્બોલ ઇઝ ફાઈ. એની સંજ્ઞા ફાઈ છે. ઇટ્સ એસઆઈ યુનિટ ઇઝ વેબર, એટલે કે એનો એકમ વેબર છે. નાઉ સેકન્ડ ડેફિનેશન ઓફ ફ્લક્સ ડેન્સિટી. Definition of flux density. It is the flux per unit area of cross section. Okay, the flux density equal to flux per area of cross section. It's called flux density. એટલે કે જે પદાર્થમાં ચુંબકીય ફ્લક્સ ફાઈ હોય અને તેને લંબ આડછેદનું ક્ષેત્રફળ એ વર્ગ મીટર હોય તો ફ્લક્સ ડેન્સિટી ઇક્વલ ટુ ફ્લક્સ અપોન આડછેદનું ક્ષેત્રફળ. ઓકે, તો ફ્લક્સ ઇક્વલ ટુ
ફ્લક્સ ડેન્સિટી ઇક્વલ ટુ ફ્લક્સ ડેન્સિટીને આપણે શેના વડે દર્શાવીશું? બી વડે. ઓકે, ફાઈ ઇક્વલ ટુ ફ્લક્સ એન્ડ એ ઇક્વલ ટુ એરિયા ઓફ સેક્શન, ક્રોસ સેક્શન. ઓકે, તો બી ઇક્વલ ટુ ફાઈ બાય એ ફ્લક્સ ડેન્સિટીનું ઇક્વેશન છે. ઓકે, તો ફ્લક્સ ડેન્સિટી ઇઝ ડિનોટેડ બાય બી and its unit is Weber per meter square. SI unit is Tesla. Now, flux linkage and magnetic force. Definition of flux linkage. Magnetic flux phi links with a coil of N turns. It is called the linkage. Okay, like a flux linkage equal to N into phi. ઓકે, એટલે કે જ્યારે મેગ્નેટિક ફ્લક્સ ફાઈ એન આંટાવાળા ગૂંચળા સાથે સંકળાય છે ત્યારે તેને ફ્લક્સ લિંકેજ કહેવામાં આવે છે. ઓકે, એનો યુનિટ છે વેબર ટન. ઓકે, એટલે કે એન ઇક્વલ ટુ ટન અને ફાઈ ઇક્વલ ટુ વેબર. સો unit equal to Weber, unit equal to Weber into ton. Okay, next, magnetic force. The definition of magnetic force: the force exerted by a magnet on another magnet or on magnetic material is called the magnetic force. એટલે કે ચુંબક દ્વારા બીજા ચુંબક પર અથવા તો ચુંબકીય પદાર્થ પર બળ લાગે છે તેને ચુંબકીય બળ કહે છે. મેગ્નેટાઇઝેશન કર્વ. The definition of magnetization curve: the graphical relation between flux density B એટલે કે Weber per meter square and magnetizing force H એટલે કે AT per meter for a magnetic material is called magnetization curve. એટલે કે મેગ્નેટિક મટીરિયલ માટે ફ્લક્સ ડેન્સિટી B અને મેગ્નેટાઇઝિંગ ફોર્સ H વચ્ચેના ગ્રાફને મેગ્નેટાઇઝેશન કર્વ કહેવામાં આવે છે. કે ફ્લક્સ ડેન્સિટી B is taken on a y-axis and magnetizing force H is taken on a x-axis. ઓકે, એટલે કે આ રીતે મેગ્નેટાઇઝેશન ગ્રાફ જે છે એમાં એક્સ અક્સિસ ઉપર H હશે જ્યારે વાય અક્સિસ ઉપર P હશે. ઓકે, નાઉ મેગ્નેટિક હિસ્ટેરિસિસ. The phenomena of flux density B lagging behind the magnetizing force H in a magnetic material is known as magnetic hysteresis. In other words, when the magnetic material is magnetized first in one direction and then in the other direction, completing one cycle of magnetization, it is found that the flux density B lags behind the applied magnetization force H. અહીંયા જ્યારે સોફ્ટ આયનના ટુકડા પર જ્યારે કોઇલ વીંટીને તેમાંથી કરંટ પસાર કરીએ ત્યારે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે. અહીંયા તમને એક મેગ્નેટિક કોર આપેલો છે. એ મેગ્નેટિક કોર ઉપર કોઇલ દ્વારા કોઇલને વીંટાળવામાં આવી છે. એ વીંટાળીને એ કોઇલ દ્વારા કરંટ પાસ કરવામાં આવે છે ત્યારે મેગ્નેટિક કોરમાં મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે. ઓકે, તો એ જે કરંટની વેલ્યુ જે છે એ ધીમે ધીમે વધારવામાં આવે ત્યારે ત્યાં મેગ્નેટાઇઝિંગ ફોર્સ એટલે કે મેગ્નેટાઇઝિંગ ફોર્સ H ક્રિએટ થશે. એ વધવાને લીધે એમાં ફ્લક્સ જે છે એ ફ્લક્સ પણ વધે છે અને ફ્લક્સ વધશે તો એની સાથે ફ્લક્સ ડેન્સિટી B પણ વધે છે. ઓકે, અને એ જે મેગ્નેટાઇઝિંગ ફોર્સ H ને આપણે એક્સ અક્સિસ ઉપર તથા ફ્લક્સ ડેન્સિટી B ને વાય અક્સિસ ઉપર આપણે પ્લોટ કરીશું.
તો આ જે આખો કર્વ બને છે, બરાબર, એને આપણે મેગ્નેટિક હિસ્ટેરિસિસ કર્વ કહી શકાય છે. ઓકે, એટલે કે જ્યારે કરંટની વેલ્યુ ઘટાડવામાં આવે છે ત્યારે કર્વ જે મળે છે એ જે કારણે ફ્લક્સ કરંટ કરતાં પાછળ પડે છે, આ આખા એરિયાને, આ આખા બીમને મેગ્નેટિક હિસ્ટેરિસિસ કહે છે, એવું કહી શકાય. ઓકે, નાઉ હિસ્ટેરિસિસ લૂપ. જો અહીંયા તમને મેગ્નેટિક હિસ્ટેરિસિસ વધારે ક્લિયર થશે. ઓકે, તો ફર્સ્ટ હિસ્ટેરિસિસ લૂપ. The complete BH curve of a magnetic material is called the hysteresis loop. When a coil is wound over a soft iron piece and current is increased, the flux is increased. If current is decreased, the flux decreases, but it lags behind the current. Now, when current is increased in the reverse directions, so it decreases with the decreases in current, and again above step and create a loop. જો અહીંયા જ્યારે સોફ્ટ આપણે આગળ જોયું મેગ્નેટિક હિસ્ટેરિસિસમાં જે સર્કિટ હતી આમાં કે જ્યારે આપણે મેગ્નેટિક કોરમાં એની ઉપર જે કોઇલ કરેલું છે એ કોઇલ ઉપર કરંટ જ્યારે પાસ કરીએ છીએ ત્યારે શું થાય છે કે કરંટની વેલ્યુ જો વધશે, બરાબર, એટલે કે ઇફ ધ કરંટ ઇઝ ડિક્રીઝ ધ ફ્લક્સ ડિક્રીઝ થશે, એટલે કે કરંટની વેલ્યુ ઘટશે તો ફ્લક્સ ઘટશે. કરંટની વેલ્યુ જો ઇન્ક્રીઝ થશે તો રિવર્સ ફોર્મ ડાયરેક્શન ક્રિએટ થશે. અને એ જ રીતે અહીંયા તમને જે લૂપ જોવા મળે છે એ લૂપને આપણે કહીશું હિસ્ટેરિસિસ લૂપ. એટલે કે સોફ્ટ આયર્ન પીસ પરથી કોઇલ વીંટાડીને તેમાંથી કરંટ એક દિશામાં વધારી પછી ક્રમશઃ ઘટાડી પછી વિરુદ્ધ દિશામાં વધારી ત્યારબાદ ઘટાડીને એની મૂળ દિશામાં વધારીને મેગ્નેટાઇઝિંગ ફોર્સ H અને ફ્લક્સ ડેન્સિટી Bનો જે ગ્રાફ પ્લોટ થાય છે એ સંપૂર્ણ લૂપને આપણે કહીશું હિસ્ટેરિસિસ લૂપ. ઓકે, તો અહીંયા તમને જે લૂપ જોવા મળ્યું છે એ છે હિસ્ટેરિસિસ લૂપ. જો ફરીથી ડેફિનેશન સાથે લૂપ સમજાવું કે સોફ્ટ આયર્ન પીસ ઉપર કોઇલ વીંટાડ્યું છે, એમાંથી કરંટ એક ડાયરેક્શનમાં આપણે વધારી છે. ઓકે, એટલે કે આપણે એક કરંટની વેલ્યુ છે આ ડાયરેક્શનમાં વધારી છે, પછી એની વિરુદ્ધ દિશામાં વધારી ત્યારબાદ એને પછી એની મૂળ દિશામાં આવી ગઈ. મૂળ દિશામાં વધારીને મેગ્નેટાઇઝેશન ફોર્સ H જે એક્સ એક્સિસ ઉપર છે, ઓકે, અને ફ્લક્સ ડેન્સિટી બીનો ગ્રાફ ત્યાં આપણે પ્લોટ થાય છે. ફરીથી પાછું એની વિરુદ્ધ દિશામાં વધારીને એની મૂળ દિશામાં આવીને પછી અહીંયા આ રીતે કનેક્ટ થાય છે. તો આખો જે આ લૂપ બને છે એને આપણે કહીશું હિસ્ટેરિસિસ લૂપ. નાઉ ઇમ્પોર્ટન્સ ઓફ હિસ્ટેરિસિસ લૂપ. તો ફર્સ્ટ કે સ્મોલર હિસ્ટેરિસિસ લૂપ એરિયા symbolizes less hysteresis loss. Hysteresis loop provides the value of retentively and corrosively of a material. Thus, the way to choose perfect material to make permanent magnet core of machines becomes easier. From BH graph, residual magnetism can be determined, and thus choosing of material for electromagnet is easy. So, hysteresis loop નો એરિયા જે એનર્જી લોસ જે છે એ પ્રતિ સાયકલ દર્શાવે છે. જેમ લૂપનો એરિયા વધારે એમ હિસ્ટેરિસિસ લોસ વધારે. એટલે કે લૂપ એટલે કે એરિયા એટલે કે આ એરિયા, ઓકે, તો એ એરિયા જેટલો વધારે હશે એમ એનો લોસ વધારે થશે.
ઓકે, તો ઇલેક્ટ્રિક મશીનમાં આ વધારે એનું ઇમ્પોર્ટન્સ છે. ઓકે, થેન્ક યુ.